મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના જોટાણા ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની લાઇનમાં ગટરનું ગંદુ પાણી ભળતું હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે। આ દૂષિત પાણી પીવા મજબૂર બનેલા ગ્રામજનોએ અગાઉ ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરી, છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। સ્થાનિક તંત્રની આ ઘોર ઉદાસીનતાથી કંટાળીને રોગચાળો ફેલાવાના ભય વચ્ચે આખરે નારાજ ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। આ વિકટ સમસ્યા તેમજ વર્ષોથી ઘર વિહોણા પરિવારોને મળવાપાત્ર મકાન સહાય ન મળતી હોવાના મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનોએ મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા। જો કે કચેરીમાં મામલતદાર કે ટીડીઓ હાજર ન મળતા નાગરિકોએ કચેરીના આસિસ્ટન્ટ અધિકારીને આવેદનપત્ર સોંપીને આ બંને લોકપ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા માંગ કરી છે। હવે અમારે એટલા માટે આવવું પડ્યું કે ગામની અંદર એટલી ભયંકર સમસ્યાઓ ઊભી થઈ છે કે આ તંત્ર કોઈ ગરીબનું સાંભળવા જ તૈયાર નહીં। જેમ કે પહેલી સમસ્યા, જૂનામાં જૂની સમસ્યા એ રહી કે 5 વર્ષથી લેન્ડ કમિટીની અંદર જે સરકારી મફત પ્લોટ પાસ કરવામાં આવ્યા, તો 5 વર્ષથી લાભાર્થીઓને હજુ સુધી વલખા પડી રહ્યા, પ્લોટ માપણી કરી આલતા નહીં। આ બાબતે વારંવાર રજૂઆત કરવા આવીએ તો તલાટી ટીડીઓ સાહેબનું નામ આપે અને ટીડીઓ સાહેબ તલાટી સાહેબનું નામ આપે। આ એકબીજા ઘર ગત્તા રમી રહ્યા અને બંને જણા એક મંચ પર આવીને અમારી જોડે બેસવા તૈયાર નહીં। અમારી વાતના સામે એવો સંતોષકારક જવાબ નહીં આપતા, એકબીજાના માથે ઢોરી દેતા હોય કે અમે તલાટી સાહેબને કહીએ તો કહીએ કે અમે સર્વે નંબર આપી દીધા, હવે અમને ટીડીઓ સાહેબ જેવી પરમિશન આવે તો અમે એટલામાં સાફ સુથરી કરીને પછી કે અમે ત્યાં જઈએ, પછી કે અમે સાફ કરી આવીને તમને ફાળવણી કરી આપીએ।